ગાંધીનગરમાં આયોજિત રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક અત્યંત માર્મિક ટકોર કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દરેક અધિકારીએ આ મંથનમાં ભાગ લેવો અનિવાર્ય છે. તેમણે સૂચન કર્યું કે જો જિલ્લાઓમાં કોઈ અતિ મહત્વનું કામ ન હોય તો તમામ ઉચ્ચ અધિકારીઓએ આ કોન્ફરન્સમાં હાજર રહી પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં ટીમવર્ક અને પરસ્પર સન્માન પર ભાર મૂકતા કહ્યું, તમામ અધિકારીઓએ મોટું મન રાખી કામ કરવાની જરૂર છે. તેમણે એક મહત્વની વાત કહી, બધાએ એકબીજાનું પ્રેઝન્ટેશન સ્વીકારવું પડશે. માત્ર સિનિયરો જ નહીં પરંતુ જુનિયર અધિકારીઓએ કરેલા પ્રશંસનીય કામોમાંથી પણ સિનિયરોએ શીખવાની વૃત્તિ રાખવી જોઈએ. આ પ્રકારની ખુલ્લી ચર્ચા અને વિચારોના આદાન પ્રદાનથી જ ગુજરાત પોલીસ વધુ આધુનિક અને કાર્યક્ષમ બની શકશે. કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. આપણે ઘણીવાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો. મારી આપને વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા. તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારીએ. આવકારવાનું માત્ર તાલીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી થતું. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે. ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામને સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે.